આજ રોજ તારીખ 19/9/2024 રોજ વર્ષો પહેલાંથી આપણા બાપ દાદા પૂર્વજોના ઇતિહાસકારોથી આપણા એક નાનકડા ઉગા ગામ સુબીર તાલુકામાં આવેલ આજે હનુમાન દાદાની પ્રતિમાને આજ આપણા સુબીર તાલુકામાં દહેર દર્ભાવતી રાજના એક આપણા સૌપ્રથમ રાજાના વંશ આજે ધરમસિંહ તપતરાવભાઈ પવાર એમના હાથે આજ રોજ સવારમાં 5:15 વાગે ભૂમિપૂજન સ્થાન કર્યું અને અત્યારે મહાયાત્રા શોભાયાત્રા કાઢી હનુમાન દાદાની અને એકદમ ખૂબ જ આનંદમાં અને મહા ઉત્સવમાં આજે મને વર્ષો પહેલાંથી દેખાયા એનો જ હું ખૂબ આભાર માનું છું અને મારા ગામના જે કંઈ વડીલો મારા મહાનુભાવો કાર્યકર્તાઓ હું એક અભિષેક ચેરિટેબલ સાર્વજનિક ટ્રસ્ટનો હું મંત્રી તરીકે નિમણૂક થયેલ એક સામાજિક કાર્યકર્તા આજે હું ડાંગ જિલ્લામાંથી મને કોઈ સપોર્ટ આપવા જેવો તો ન હતો પણ આજ રોજ 2024 અને તારીખ 19/9/2024 ગુરુવારના રોજ આજે મારે પ્રતિમા હનુમાન દાદાની આજે ઉગા ગામમાં પ્રથમ વખત જોવા મળી એના બદલ હું દિલથી આભારિત માનું છું અને એ કામ આપણા અભિષેક ચેરિટેબલ ટ્રસ્ટને હાથ ધરી આપણા જેવા સંઘના કાર્યકર્તા RSSના સંઘના આપણા મહાનુભાવોએ આપણને ગરીબોને આજ ડાંગ ધરતી એક ગરીબ ગામડામાંથી ઉગા ગામમાંથી એમને ફોન પર વાત કરી અને પ્રતિમા આપણને હાથ ધરી સોંપવામાં આપી એના બદલ પણ RSS સંઘનો હું ખૂબ જ આભારિત માનું છું અને એક વાત એવી કહેવા માગું છું દિલથી અને આભારથી કે મારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આજે દરેક ગામડાઓમાં 10 લાખ કે 15 લાખથી આજે મંદિરોનું વિસ્થાપિત કરેલ છે તેવી જ રીતે મારા આ એક નાનકડા આદિવાસી ગામમાં એક દહેર રાજમાં અને રાજવીઓના ગામમાં એક મારા ભવ્ય એક હનુમાન દાદાજીનો એક ભવ્ય મંદિર ઊભો થાય એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે હું હાથ ધરી ખૂબ જ આભારિત માનું છું અને બનતી કોશિશ કે અમે તો ગરીબ છીએ અને અમારું સંગઠન બહુ જ ગરીબ છે એટલે ખાસ કરીને જે કંઈ સંગઠનો છે એ સંગઠનો દ્વારા અમારા સંગઠનોને કંઈ દાન પેટે કે કંઈ દાન ફંડે આપવા એવા ઈચ્છાતા હોય એમના માટે પણ ખૂબ આભાર માનું છું અને હનુમાન દાદાની કૃપાથી સદાને સર્વકાળ આશીર્વાદ બધાને મળે સર્વસ્વ ભક્તગણોને મળે એવી મારી શુભેચ્છા મનોકામના તમને ખૂબ આભારી આશીર્વાદ માગું છું. જય શ્રી રામ.